પ્રોજેક્ટ અમૃતના ત્રીજા ચરણમાં ફરી કિનારાની સફાઈ. નિરંકારી મિશનનું સ્વચ્છ મન સ્વચ્છ જળ માટે વધુ એક સાર્થક પગલું. તારીખ 23/2/2025 રવિવારની રોજ નિરંકારી સદગુરુ માતા સુદીક્ષાજી મહારાજના આશીષ થકી પ્રોજેક્ટ અમૃત હેઠળ સ્વચ્છ મન સ્વચ્છ જળ પરિયોજનાના ત્રીજા ચરણનું સ્વચ્છતા અભિયાન શહેરમાં આવેલ અજવા રોડ કમલાનગર પાસેના તળાવનું તથા તરસાલીમાં આવેલ તળાવ કિનારાનું વડોદરા ઝોનના ઝોનલ ઇન્ચાર્જ શ્રીમતી બલજીત કૌરજીના વરદ હસ્તે સવારે 7 વાગે શુભારંભ કરવામાં આવ્યો. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈસ્ટ ઝોનના ડેપ્યુટી કમિશનર શ્રી તુવર સાહેબ તથા પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી હિતેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સાથે વોર્ડ કર્મચારીઓનો પણ સહયોગ રહ્યો હતો. સંત નિરંકારી મિશનની સેવા ભાવના સાકાર કરવા માટે પ્રોજેક્ટ અમૃત અંતર્ગત સ્વચ્છ મન સ્વચ્છ જળ પરિયોજના હેઠળ 1600 જળ સ્ત્રોતના સ્થળોએ ત્રીજા ચરણનું દેશવ્યાપી શુભારંભ શ્રી સદગુરુ માતા સુદીક્ષાજી મહારાજના તથા સત્કાર યોગ્ય નિરંકારી રાજપિતા રમેશજીના આશીષ થકી આ પરિયોજનાનો ઉદ્દેશ જળ સંરક્ષણ તથા સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો છે કે જેથી ભવિષ્યની પેઢીને નિર્મળ જળ અને સ્વચ્છ પર્યાવરણનું વરદાન પ્રાપ્ત થઈ શકે. સદગુરુ બાબા હરદેવસિંહજી મહારાજની પ્રેરણાદાયક શિક્ષાઓને યાદ કરતા વર્ષ 2023માં સંસ્કૃતિ મંત્રાલય ભારત સરકારના સહયોગથી પ્રોજેક્ટ અમૃતનો શુભારંભ કરવામાં આવ્યો હતો. પ્રથમ 2 ચરણ અભૂતપૂર્વ સફળતા પ્રાપ્ત થયેલ હતી. આ પ્રેરણા સાથે આ વર્ષે પણ ત્રીજા ચરણમાં વધુ વ્યાપક પ્રભાવી રીતે આગળ વધારવામાં આવશે. આ અભિયાન નિરંતર વિસ્તાર પામી આ સમાજમાં જાગૃતતા સેવા અને સમર્પણની એક સશક્ત યોગ્ય ઉત્પન્ન કરી શકશે. આ કાર્યક્રમમાં સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશનના સ્વયંસેવકો તથા સેવાદળ ભાઈ બહેનો તેમજ નિરંકારી અનુયાયીઓ બહુ માત્રામાં પધારીને નિસ્વાર્થ ભાવે સેવાઓ નિભાવી આ મહા અભિયાનમાં સદગુરુ માતાજીના આશીર્વાદને પ્રાપ્ત થયેલ છે. આજે સાહેબ આપને કઈ શું અભિપ્રાય છે આપતો? આજ રોજ સમગ્ર દેશમાં સંત નિરંકારી પરિવાર દ્વારા વોટર બોડીની સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. અંદાજે 1500થી ઉપરાંત વોટર બોડીની આજ રોજ સફાઈ કરવામાં આવી રહ્યા છે. તે અંતર્ગત વડોદરા શહેરમાં કમલાનગર તળાવ અને તરસાલી તળાવની સફાઈ ઝુંબેશ કરવામાં આવી છે. તેમાં ઓછામાં ઓછા 200 થી 300 જેટલા સંત નિરંકારી પરિવારના સભ્યો અને કોર્પોરેશનના સફાઈ કર્મચારીઓ અધિકારીઓ ટ્રેક્ટર સાધન સામગ્રી સાથે મોટી સંખ્યામાં સફાઈ ઝુંબેશ કરવામાં આવી રહી છે. તે રોજ આજ રોજ કમલાનગર તળાવની મોટા પાયે ખૂબ સારી રીતે સફાઈ ઝુંબેશ કરવામાં આવી રહી છે. આપણે ઓળખ સાહેબ?